કંટાળી ગયા ચાંદ જોદી આ ઘરમાં પરી રહેવાનું જો કે ખંડોલિયામાં સુમા કાકા બેઠા બેઠા ટાઈમે જતો નહીં ઓસામ પૂરી બીક રાખવી પડે. હમણાં કોક આવશે, હમણાં કોક આવશે, હમણાં કોક બાળી તો જશે. આખી રાત કોઈ મચ્છર કર્યા ને ખની ખની હા નીકળી જશે પગે. સુમા કાકા દુઃખ વેઠવું પડે. હજી ખાન આવે છે પણ હું એ શું કરું મને નહીં કહેતા. સુમા કાકા બાબુજીને સમાચાર કર્યા હતા, કાલ રૂબરૂ જઈ ગયા હતા, પણ બાબુજી હોય હજી કોઈ રસ્તો કાઢ્યો હોય એવું લાગતું નથી. અને ગામમાં તો નીકળાયું નહીં. ફટ દઈને કોઈ પાડી જાય ને તો પોલીસ ને પછી જોન કરી દે પાછું. સુમા કાકા અહીંથી બહાર નીકળવાની તો વાત જ ના કરતા. બાબુજી કહેતા હતા કે વાપરતા હતા કે વધે 5 વાગે આવીને ભેગો થયો, પણ 5 વાગે ના આયા. વાટ જોયામાં તો વશો અંદર કહી દે કે બાબુજી હાલ આવ હાલ આવ હાલ આવ, પણ હજી કાલનો વાયકણીઓ લમણો કર્યો નહીં. મને લાગે છે સુમા કાકા મોનો ના મોનો બાબુજી ખરા ને તો ખારો ગમે તે રસ્તો કાઢશી ખરા. એ રહ્યો માણસ ગમે તે આપણો વાતો છે સુમા કાકા. આપડે કોઈ આધાર્યો નહીં. અમે જે આધાર છે આપડે બાબુજી છે. સુમા કાકા એ રેખીને એટલો ડગલો ભરવાનો છે હોય ના પાડી શકે તમે હાલ ના ને કરતા તો આપણો અહીંથી હાલ નહીં ને કરું તો કોઈના ઉપર વિશ્વાસ રહ્યો જ નહીં બાબુજી સિવાય. હમણાં ખરા ને હું આટલો ઉભો હોભરતો તો ને ભેંસના ઓઠા બધા વાતો કરતા હતા કે ખેમલો શોમલો ને બાયડીઓ લાયા છે ને કે જબરદસ્તી લગ્ન કરવાના આખા ગામમાં વાત ફેલાઈ જાય છે. આખા ગામમાં નેનો છોકરો વાતો કરે છે. ચાર દારા રહી છે કે પોલીસ ઇવન તો ખરા ને પકડવા બેહી રહી છે, પણ કે હાથમાં આવતા નહીં. એટલે કે આપણો જો દેખો ને તો સમાચાર કરી દેવાના આવું કેતા હતા બધા. જોજો કેટલા નીચ છું ગામ વાળા. અને એમાં પાછા વધારે તો સમાચાર ખરા ને તમારો ભાઈ રહ્યો ને એને પોકાયા છે જો તો એને તો ખરો ને કદી જિંદગીમાં પેટમાં વાત કદી ટકતી નહીં. સુમા કાકા જીવણીઓ મરશે ને તારે આપણા ગામમાં શાંતિ જ થશે. લોહી પીજો છે આખા ગામમાં ફૂંચી મેલ્યું. મારું તો જિંદગી થી લોહી પીજો હેરો જીવણીઓ તો. અમે હું કરશું બાબુજીની વાટ જોઈને બેઠા છીએ. જો આપડે ચાલ કશું થયું નહીં. બાબુજી આવ ને તાને કોક કરશી. સુમા કાકા જો પોલીસ ના તો હાથમાં આવી ગયા ને તો ટેટા તોડી નાખશી. પેલા સરપંચ નતા વાતો કરતા કે મરતાના કોથળા પહેરાવશી અને કે કુટી હા કાઢી નાખશી. જો પોલીસ ને પકડાઈ ગયા ને તો 6 મહિના સુધી પૂરા પછી કેસ આવા મોઢું પડે. સુમા કાકા આખી જિંદગી પૂરી દમ દઈ લેવાનું. પોલીસ ના હાથમાં આવ્યા ને એટલે પછી ઘર ભૂલી જવાનું. જા વળી પાછો કોનો ફોન આવ્યો બાબુજી નો હશે. એ સુમા કાકા આ તો પેલા વલીભાઈ નો ફોન છે. એવાનો નંબર છે. ઉપાડો. શું કરી ઉપાડો નહીં પોલીસ ને કહી દે તો ઉપાડ તો ખરો. બીક તો લાગે છે પણ હલો. હા વલીભાઈ બોલું. બોલો વલીભાઈ બોલો. હું ખેમાજી બોલું. યાર અમે તમારું ખોટું કર્યું. અમે યાર તમારું શું બગાડ્યું તું કે જો તે તમે આ બધું કર્યું છે. બગાડવાની વાત છોડો. તમારા ખરા ને લાલીના બધાના ફોટા મારા જોડી પડ્યા છે. તે કોના? તારા આડી ટોપી ઊંધી વશાળ. ચમા કાકા તમારા તે શું કરવું? તે ફોટા વાયરલ ના કરવા હોય. એ વલીભાઈ એવું ના કરતા હો. એવું ના કરતા. અત્યારે હાલ તો ખાલી અમારા ગામમાં જ ખબર છે. અને જો તમે ફોટા વાયરલ કરશો તો આખા તાલુકામાં આખા જિલ્લામાં ફોટા વાયરલ કરવાનું ક્યાં? આવું ના કરતા. મારી વાત સાંભળો. ફોન હું કરવા કર્યો તો કયો? એ ફોટા વાયરલ ના કરવા હોય તો હું કહું એ જગ્યાએ 50,000 રૂપિયા લઈને આવવું પડશે. 3 લાખ રૂપિયા તો આલ્યા છે. અમારા પાસે પૈસો નહીં અત્યારે. ના હોય તો દવા પીન મળી જાય એટલે કેસ પૂરો થઈ જાય. અમે કોક કરીએ છીએ. તમારા 50,000 ઓલે ગમે તે કોક કરીએ છીએ. બોલો શકલ લઈને આવવાના છે? લઈને આવવાના તો હું લોકેશન મોકલ્યો, પણ આ જે ફોન કર્યો ને પોલીસ ની જાણ ના થવી જોઈએ. બિલકુલ નહીં કરીએ. અમે હાલ પોલીસ થી અમે જ છેટા નાહીએ છીએ ને. કશું વાંધો નહીં. તમે લોકેશન મોકલો. અમે પૈસાનું સગવડ કરીએ છીએ. જો મોકા કોણ બે જણા. હા સારું. અમે પૈસા તારા બાપાના કપાળમાં છે તે અમે સગવડ કરે છે. શું કરશે? મારા કાકા મને 50,000 રૂપિયા નહીં આલ્યા તો શોયનાય નહીં રહે. પગોમાં આબરૂ દહ, પેપરોમાં ફોટા આવશે, ટીવીઓમાં સમાચાર આવશે ને બધી રીતના લૂંટાઈ દઉં. અત્યારે તો પેલું ફોનમાં વોટ્સઅપ કહું કેવાય એમાં જોઈને એટલે પટી ગયું. ગમે ગોમ પકી જાય. હું ચોઈનો નહીં રહ્યો એવું થયું છે. મારા કાકા ગીરો રહો કે વેચાઈ દો કે ગમે તે રહો, હાથી રહો, પણ 50,000 રૂપિયાનું સેટિંગ કરવું પડશે. શું મારા કાકા ના તે કોમ કરશું? કોઈ રસ્તો નહીં. જો મને કોઈ પૂછતું નહીં. આજે વાત જઈને બાબુજીને કરશું. હંતાતા જીએ અને કહે કે આવો ફોન આવ્યો છે અને અમારી પાસે 50,000 રૂપિયા માંગે. તમે કોક કરો. અમારી આબરૂ બતાવો. જઈને આવજો. કોઈ નહીં. મારા ઓછા વાતો કોઈ ના હો બતાવે આપડી. આવો પાછળ.
બહુ difficult છે આપણા ગામવાળા. નજર બાજ જેવી રાખજો ને કે વચ્ચે શાણે નાહવું પડવાનું કોઈ નક્કી નહીં. ઉતાવળ રાખો. ઓહો બાબુજીએ ઘેર જ છીલ્યો. ખરા ટાઈમ આવી ગયા. બાબુજી હું છું ખેમાસમ પાછા કોણ આવી ગયો ઉતાવળા છે? બાબુજી હું વાત કરું તમને. પાછા ફસવાના. આમ તો નીકળવું નતું ઘરમાંથી પણ વાત એવી આવી ને એટલે નીકળવું પડ્યું. હું થયું કે અમે ખરા ને તમારી વાટ જોઈને બેઠા હતા કે બાબુજી હમણાં આવું કોક રસ્તો કાઢું અને આ તો અચાનક બેઠે બેઠે મારા ફોનમાં પેલા વલીભાઈનો ફોન આવ્યો તે કી ના હોય તો 50,000 રૂપિયા પકડી દો અને કી સોમલાના અને લાલીના બેવાના ફોટા છે ને એ કી હું વાયરલ કરી દઉં છું. બાપુજી જોતી લાવું 50,000 માં આપવાના અમુક કોઈ નહીં. 3.5 લાખ રૂપિયા હતા એ જમીન વેચીને બાયડી લાયા હતા અમુ છોતી લાવીને આલે 50,000 રૂપિયા. અમે બરાબર ફસાયા છે તમારા વલીભાઈ ને. અમે મારી વાત સાંભળો. હું પેલા સરપંચ શિવાને સમજાવવા જોતો પણ એ કઈ મોન્યા નહીં રે. તમારે બચાવ હોય કે ના બચાવ હોય પણ હું બચાવ એમ કહીને આવ્યો છું. આમ તો પોલીસ સ્ટેશન જઈએ અને કીએ ખરા કે ભાઈ અમને આવી રીતના બ્લેકમેલ કરે છે પણ ઉપરથી અમે ત્યાં જઈએ તો અમને તો પૂરી ગાલમ હોય. અમે શું કરવાનું કયો છોકર જઈએ અમે કોનો દરવાજો ખખડાઈએ અમારું કોમ ફોન આવ્યો છે ને થાય. તારા ઉપર ઓવે. અને હું કીધું હું લોકેશન નાખું એ લોકેશન ઉપર આવીને પૈસા આલી દો. એક ના કામ બાબા. કરો નકર કે ફોટા ખરા ને ટીવી પેપર સમાચાર બધા મૂકી દેશું. અમે તમે શાંતિ રાખો ના હોય તો હું સરપંચ ની વાત કરું. તમે સરપંચને વાત ના એ કરતા. ફરીને પોલીસ સ્ટેશન ફોન ખેમા કરશે તમે પાછો. પાછા જતા રહો. હું સરપંચ ની વાત કરું છું અને હું બોલાવું એટલે તમે હું કહું એ જગ્યાએ આવી જજો. બાબુજી અમે ખરા ને નેટ એના ઘરમાંથી નીકળ્યા છીએ. મેં તમારા ઘરમાં થઈ જઈએ કહેતા હોય તો અમે ઈકણ જવું નહીં કોઈક બાળી જાય સમાચાર આલી દે તો પોલીસ ને. એક કામ કરો મારા ઘરમાં નહીં હંતા હું ના હોય તો મારા હંગાતી હેડો. એ ના બાબુજી પોલીસ નહીં આવે ચિંતા ના કરતા. હું નહીં બોલાવા દઉં. કોક જોણ કરી દે હા તો. કોઈ જોન નહીં કરે. સરપંચ ને હું કહી દઉં છું જીવણિયા ને કહી દઉં છું ખાલી તમે હંતાતા મારા હંગાતી આવો. સરપંચ ના ઘેર જઉં છું ઈકણ આવજો બરોબર. સરપંચ ના ઘેર જઉં છું ઈ આવો. તમારા કોમનો કોક રસ્તો તો કાઢવો પડશે કે આઈએ કરીએ ચિંતા ના કરતા કોક કરીએ છે તો. બાબુજીના પાછળ ગામમાં જવું અને નહીં ગામ વચ્ચે લઈ જઈએ અને પોલીસ લાયા અને આપણને લઈ જવું તો અમે હું જે વિશ્વાસ બાજુ કરના જાવું એ ઉપર. ખબર નહીં પડતી. સુમા કાકા બાબુજી પાછળ જવાના સિવાય આપણા પાસે બીજો કોઈ રસ્તો નહીં. આમ શું કરવાનું કયો લે હડો. એ કેમાં હું કેવું હા. આ 50,000 પાછા લે ને હા. તો પછી લાલી પાછી આલે. હજી તો આ બધું દેખાતું નહીં. આટલા દવાથી ઓટા ફેરા કરીએ છીએ ને આટલા દવાથી હંતાઈને ફરીએ છીએ. એ વલી લાલીનો મોહ નહીં મેલાતો હજી તો. લાલીનું મારા આગળ નામ ના લેતા ને કે મારા જેવો ભૂંડો બીજો કોઈ એને નહીં. માગ્યા એટલે જ કેવું છું. પેલા વલ્યાઈ માજ્યા છે મોય હરતા કરી નાખશે. હડો હા ગાયો બાયો પૈકા જ નકર ગામમાં કોઈ નક્કી નહીં અત્યારે હું ડખો આવીને પરાય આપણા હનો ડખો પડે આપણા જે કરતા હોય કરી દેવાનું. આ પેલા વલીનું નામ લીધું છે ને તાનું તો મગજમાંથી વલી જતો નહીં. અરે મિલો કઈ વલીન બલી આપડા શું કરવા છે? હા, અરે પેલા વાઘ જેવા કોટા કરતા હતા ને તે કી સાહેબ બી હોઈ ગયા છે. અરે બીવાઈ જવું હોય તો બીવાઈ જવાય. મોમાં લોકોની ચિંતા નહીં કરવી. આપણો હોય કણ જાનવર ખરો ને તરશે ને ભૂસે મરી જશે. લોકોની ચિંતા કરવા જવું તો ઘર ખોઈને આપણે તીરથ કરવા નહીં જવાનું. એટલે પેલા આપણા ઘરનું પશુ ગોમનું જો. હા બરોબર છે. ના ના થોડા નાના નહીં તારા મામાને. ચાલ લાબાર છે કુડા નાખવાના જ પૈ. જે તારી મમ્મી કહીને જઈ હોય ને એ રે કરજે નકર મહાભારતમાં રહો બરવંત થા. એ તો એમ કેતો હતો કે પોણા બેસ્યો પૈન ગાયો ને બધું અને પૂરા કાપી નાખજે. હું કહું કોઈ વાંધો નહીં તમે તાર જો ચિંતા કર્યા વગર. બધું કોમ બતાવીને જાય છે તારે પેલો નફો થવાનો છે એ શેમ નહીં કેતી. અમે એવા ને અમે શેરા પૈસા લઈ લીધા. શિયા દાડા હોય પૈસા લઈ સિયા લીધા. દારાઈને આલી દીધા તારા મામાને બંડલ. ખોટું ના બોલાય મામા, ખોટું ના બોલાય. વાપરવા પૈસા એ ચાલુ છે. મને ખબર છે તને હો આલે છે ને હોની પત્તી એટલે તું એના કરું જ બોલે. કોનો સવાલ નહીં. તમારે વાપરવા શિયો નહીં હાલતો. કદી એમ કીધું કે ખાલી કીધા ગમો છો કીધું કદી ના કી માર મમ્મી. એ વાપરવા નહીં હાલતી. આટલું બધું લિસ્ટ બનાવીને આલે છે. રૂપિયો ગણી તેની બોકરો મારે ને તે રૂપિયો નહીં વધતો. એ તો હારું હતે ભેંસો ને ગાયો રાખ્યું છે માર મમ્મી. તે આપણે હેડ્યું જાય ખબર છે. બોલશો ને બાબુજી આવું છું. ઓહો બાબુજી ઓવા સરપંચ ઘેર જઈને આવ્યો તમારા. આ ભેંસો પાવા હતા ચાર પૂળો કરવા જો આવ્યા દુઃખ હતા. થોડું છે મારે ગામના સરપંચ વાળે કોઈ સુખ નહીં. શરમ આપી જુઓ ભગત, શરમ આપી જુઓ. તમે તો સરપંચ છો. એટલે આખા ગામમાં જઈને ના ફૂંકતા.
તો પછી ગામનો સરપંચ ગાયો પાવન ભેંસો પાવન બધું કરવું પડે અત્યારે તો. મારી વાત સાંભળો, સરપંચ ગામમાં એક લોચો પડ્યો છે પાછો. એક લોચો નહીં, ગામમાં તો એટલા લોચા છે ને એ કાઢે તો જિંદગી પૂરી થઈ જાય. આમાં તોય એક- ના નકરું લોચા. એક વાત કરું, એક નહીં 2 કરો પણ હારી કરજો. હું કહું એટલું સાંભળો. પેલા તમારે ખરું ને પોલીસ બોલાવાની નહીં. કેમ? ખેમલાનું સોમલાનું ટેકો આલશો કે નહીં આલો? અમે ખેમલા ઇવન તો પોલીસ નો કેસ કર્યો તો પોલીસ આવીને પકડી દે, એમાં હું શું કરું? ઓવાન આપડે ભરોણ્યા છે એવાની બહાર કાઢવા તો પડશે કઈ માંથી. પણ હજી છો પાકું થયું હોય કે હાથા ભરવાના છે કે ખોટા ભરવાના છે? સાચા જ ભરોણ્યા છે. અમુક પ્રૂફ પાકું આવી મને ગયું છે. આઈને કહીએ. તમને કેવા આવશે પણ તમારાથી બીવાય છે એટલા નહીં આવતા. પણ એ બીક લાગતી હોય તો બાબુજી હું કા ધંધા કરવા પડે એમ કઉ છું હું. એટલે સરપંચ પાડ જતા બીક લાગે તો એટલે બસ તમે ગમો. ખેમલા ઇવનની ચિઠ્ઠી લઈને આવ્યા છો એમ? ચિઠ્ઠી લઈને નહીં આવ્યો, સબૂત લઈને આવ્યો છું. એટલે નક્કી થઈ ગયું કે રે નિર્દોષ છે એવું? નક્કી જ છે નિર્દોષ છું. તમે શી રીતના કીધું? તમારા કાકા આમાં બાબુજીની વાત નહીં માનતા ને. શિકાર હું થશે એ ખબર નહીં પડતી. ના ના, બાબુજીની વાત નહીં માનતા ને તોય ડખા છે કે મી કીધું તું તો ગામમાં શમ ના આયા કે છેડી છેડી એટલે હેડ્યો છું. નકર બીક તો છો મારા કાકા એટલી બધી લાગે છે ને મારા જીવનમાં હું કોઈ દાડો આટલો પીવાનો નહીં કયો. શું કરવાનું? નજર રાખજો પાછા કોઈ ભાડી ના થાય. બાબુજી જ કહેતા હતા કે હંતે હંતે આવી જાઓ ફટોફટ સરપંચના ઘેર કી. એ શોમા કાકા જીવન આવ્યો. એ સોમલા, અલા ઊભા તો રહો. કોક વાત કરો તો ખબર પડે. અલા સોમલા, હું તારો ભાઈ છું, કોઈ દુશ્મન નહીં. ઊભો રે લે, કોક તો વાત કર. અલા હું બચાવી લ્યો. એ ઊભો રે. અરે ઊભા નહીં રે, મારે જવું પડશે હું છેડી. શોમા કાકા રોજ છોથી પાડી ગયો. અલે એ ઊભા રે, હું બચાવી લ્યો. આ તો બચાવવા નહીં, આ તો પુરાવશે. પેલા રે બાબુજી. પતી જશે. આ પાછા સી બાર જતા રહ્યા. બાબુજી, પોલીસ થી બીવાની અમે જરૂર નહીં. રાત રિંગ મારી હતી એટલે સાહેબ આમ આપણા ગામમાં આવશે નહીં. મેં કીધું જે છે ને સાહેબ, હું તમારો ચોર પકડીને બતાવી દે, બાકી વધારે હેરાન કરતા નહીં. બસ મને જ છે એવું કેવું કયો. ચેક થઈને નક્કી કોક પાછું આગુ પાછું થશે. આગુ પાછું જબર થયું છે. તમે બેસજો. શું થાય? આ જીવનલાલ આયા. સોમલા બે જણા આ બાજુ આવ્યા છે. સપનું તો નહીં જોતો ને જીવણિયા. અરે હું ઈવાના શેરી આવ્યો છું. જીવણિયા. શેરી હું કાપ પડ્યો છે? અરે પોલીસ બોલાવો હાલ, અને હાલ પકડી દો. જીવણિયા, લાફો નો મેલ્યો. અલ્યા તારા ભાઈને કોઈ હું જેલમાં ગલાવવાનો હા? અરે જેલમાં હાલ જ ના, લાફો છે મેલે એમ કે પેલા. આટલું બધું એ કાઠું જીવણલાલ. હરખ કરે હા? અરે હું મેલો લાફો તો દોત પડી જાવ એ તમારા. જીવનલાલ, ઈવાના- સરપંચ એટલે કોઈ લાફા નહીં મેલવાના હો. અરે જીવનલાલ, જીવન- લડાઈ ઈવાની, ડખા ઈવાના, શાંતિ તમે રાખજો, હું પણ કામ તારા પોલીસ શું કરવા બોલાવી છે? તાણે? તારું કોઈ બગાડ્યું છે? મારું નહીં બગાડ્યું, પણ પેલો નહીં બગાડ્યું. ઈવન અલ્યા નહીં બગાડ્યું, ને હમાવાળાએ બગાડ્યું છે. પેલાય બગાડ્યું છે જીવનલાલ. પણ અમુ બહાર નીકળ્યો ના હોય તો પોલીસ બોલે એમ પકડાઈ દો એટલે અલ્યા કેસ ને. નહીં, હમણાં હું લાફો મેલ્યો હમણાં. સરપંચ ને મેલ્યો એ તો નહીં અડ્યો. હમણાં તારી મૂછો ભૂઈ પડશે હમણાં હાલ. જીવનલાલ, ખોટી ઉતાવળ કરો છો, શાંતિ રાખો. આ નહીં બેઠા બાબુજી આગેવાન છે, સરપંચ છે, અને તમે ના, આગળ ના. ડેપોટી છો. બાબુજી આ રહીના લાભ માટે અરે પોલીસ બોલાવાનું કરે છે કે જેલમાં જાય ને તો બધી પાટીઓ હાથમાં આવું કે પાટો નહીં લાવી, મને લાફા મેલ્યા છે ને એની રીસ. અલ્યા ચોટી જીવણિયા. નહીં પડે તારા ગાલો હજી લાફા. અરે ચોટી જ પડ્યા છે કા. એ જીવનલાલ સરપંચ. બેહો. એક લાફા ઓલે કોકની જિંદગી ના બગાડી નાખવાની હોય. એને ભેગો ને નહીં હવે થયો, હું લાફા નહીં કોઈ થયો, કરજો, તંદુરી તમે નહીં ભૂલી બેહો. જજો. ઓનો રસ્તો કાઢવાનો છે. આમાં તમને કહી દઉં, સબૂત હું હાથમાં આવ્યું છે કહું. વલી હાથમાં આવે છે કે જો એ વલીને જ લોચા માર્યા છે. એ વલીભાઈ નો ફોન આવ્યો ફોન આવ્યો. ખેમા ઉપર અને કીધું કે હું તમારી લાલીના ને સોમા કાકાના ફોટા પાડ્યા છે અને એના ફોટા તમારે વાયરલ ના કરવા હોય તો મને 50,000 રૂપિયા આલવા આવો. પાછા પૈસા માં જા. પાછા 50,000 રૂપિયા માંગ્યા એટલે વોકમાં કોણ હોય કયો? ગુનેગાર કોણ હોય? સોમલો ખેમલો બે. એ જીવનલાલ, વલી હોય વલી. અલ્યા પણ ભોણા હેર્યા હોય, લાયા હોય, તાણું ગુનામાં હોય કા રે. જીવણિયા એમ ફસોણ્યા છે કરીને અરે. ફસાઈને પૈસા ઉઘરાવાનું કરે છે વલ્લ્યો. અને હજી અરે 50,000 આલશી ને તો પાછો તોય બાંધતો નહીં થાય વલ્લી. બીજા લાખ માંગશે પાછો એ રહ્યો એ. ના હોય તો વલ્લી વ્યા પટાઈ દઈએ. રેતી પાડે વલ્લી. મી નહીં બાર પણ એટલે અમે કહું સોમલાને ખેમલાને આપણે બોલાવવા પડશે અને ઈવાના પહાણથી બધો પ્લાન લઈ અને વલીને પકડવો પડશે. અરે હાલ જ આયા છે પણ આ જ્યાં છો કણ બે જણા. એ તો આટલામાં જ હશે. તું તમે કોઈ ઉતાવળ કરતા ના, મારી વાત સાંભળો. જો બાબુજી, ખેમલો એક વાત મને ભેગો થાય ને અને મોડ કે વલી આવો તો હું એને અંધારે પકડી પાડું.
ખેમલાન તો હું બોલાવું છું તે તમે એક વખત બોલાવો એનું મારું જાણવું તો પડશે કે વલી દેખાય છે શું આયા તા ખરા જીવણિયા ઓ ખેમા એટલે તમે અંગત લઈને આવ્યા છો આયા તો કેમોને તો ડાળિયામાં જ હતા મોમાં આપણા તમારા ઈકણ જ છે એ બાપુજી આયા છે ને જીવનલાલ ફોન કરો ફોન કરો હાલ જીવનલાલ સરપંચ અમારી વાત સાંભળો અમે ખરા ને કોઈ ગુનો કર્યો નહીં અને અમારી ભૂલ થઈ ગઈ જીવન ભૂલ થઈ હતી સીધા લાલીન ખોળવામાં ને ખોળવામાં અમારી ભૂલથી તને લાફા મેં લઈ જા તારા મન મહિના કોણ તો મહિના જ લે પાર આવી જાય પણ અમારા ડખામાંથી બહાર કાઢ. થોડી વાર. પાર આવે લે તારીનો હાથો નતો રહેતો ને લાકડીઓ મેલતો તો ને કારણ એ દાડ તો બકાવતો હતો કે મારે હારી ખોવાઈ જઈ છે. જીવણિયા હાચું હું કહી દઉં તો બાબુજી આખા ગામમાં વાત ના ફેલાઈ જાય એટલા માટે મેં હાચું નતું કીધું જીવણિયા જો એ રે ખોટું કરતા હતા ને બહાર આવ્યું કે ના આવ્યું આવ્યું તો એ લાલી ખોવાઈ જતી કે લીલી ખોવાઈ જતી પણ બહાર આવી કે ના આવી અમારી ભૂલ થઈ જાય ને અમારા જીવનમાં અમે ખરા ને આવું કદી નહીં કરીએ અને જીવન એક અને આ ખરો ગુનો અમે કર્યો નહીં ઉપરથી પેલા ગુનો કર્યો છે અને અમોન દબાવો છે અને અમારા ઉપર કેસ અને લખાયો જીવન છે એક વસ્તુ સાંભળી લે કુદરત કોઈને છોડતી નહીં તમને લાફા મેલ્યા એનું પરિણામ હોય ભોગવ્યું કે ના ભોગવ્યું જોઈન જવાન વાઘ જેવા ખોટા હતા અચ્છા બકરી જેવા થઈ જાય છો જા ખોટા અને ગમે જે તે ચડ્યો એ શિયો ના પડ્યો ફરજ કા અને ગમે તે હોય ને ગુડા હંમેશા પેટ હોમાં જ ના આ તમારો ભાઈ છે ને કોક દાડો તમારો જ થાવ કોઈ મારો નહીં થાય પણ મને એ દાડ લાફા મેલી જતા ને લેકીને એની મેલી વધારે. દે લે. જીવણિયા અત્યારે એવાને જીવ મેલવાની જગ્યા નહીં મરી જાય કે જીવ એવું વિચારો આવતા છે એવાનામાં આમાં મરી ગયેલો ને હું મારે તું તાને પછી મરી જલાને મારવામાં શું ફાયદો છે તને કોઈ ફાયદો નહીં પણ હું કરવા જે થઈ ગયું એ થઈ ગયું અમે મી એક જે વાર કરવાનું એ સરપંચ કરો. અમુ તો એક વસ્તુ કરો અને બચાવવાનું કરો બચાવશો તો એ ખેમા તું એ તારી લાલચમાં તમે લૂંટોણા છો મી લાલચમાં નહીં તારા લૂંટો. અરે ગધેડાનું છોકરા ઘોડા ચરાવવાનું આવતું તું સરપંચ મી આ ડગલું એમને નહીં ભર્યું મને ખરો ને અરે આવું જીવતા હતા ને મને જોયું નતું થતું કેટલું દુઃખ પણ ચોકણ જઈને કગડી પર કે કેમાં જો બેહી રહે ને તું બીજી ઘરમાં ગાલે છે તને શરમ આપી દો આટલી ઉંમરે આ બહુ ગોબરિયા પાસે જોવાય તો હું વાંધો હતો ના મોકલા કોઈને અને અમે બધા ખરા ને તમને કહેવાના જ હતા ખાલી કોર્ટમાં કાગળિયો આવી ગયો હોત પછી બધું આખા ગામમાં કહી દે કે બાયડી લાયા છીએ અને પેલી નું હું એટલે કોયલનું ઈવન તો છૂટું આલી દે પછી હા રાખું તને આલો છે ગોબડિયો છૂટું આમ કા ગોડું ફોડી નાખ્યા હજી તો આ ખબર પડશે ને બાબુજી ના હોય તો બીજું નાટક આઈને ઊભું રહે કાગળિયો કોર્ટમાં પહોંચ્યો જ છે અમે એ તમે ખેમા વરમાળા પહેરવા જો હળો અમે કોર્ટમાં બાબુજી અમારી ભૂલ થઈ ગઈ ને અમે આજ પછી ગોમ વાળો સરપંચ. છીએ છીએ કદી નહીં કરીએ એ ખેમા એ વલી દેખાય છે શેવો કેજે મને આવડી આવડી તો એને મૂછો છું આમ એ બાજુ હવે પાત્ર હરી જેવો હુક લકડો છે પણ મૂછો એના મોટી રાખે છે એના એરિયામાં એની ધાક છે પાવર જોયો હોય તો કેટલો બધો છે પાછો એક એ લાફો ઊંધા કરી નાખે ખાલી એક વખત વતાય ને એક કે અમે આપણે નહીં દે મૂછો શરીર ઉપર ના જતા માઇન્ડેડ માણસ છે બુદ્ધિશાળી છે છેતરવામાં એક નંબર છે મને છેતરી ગયો કેમાન છેતરી ગયો એટલે બહુ વિચિત્ર જ તું હોય આખા મામા. ગામનું ક્ષેત્ર એટલે તને ક્ષેત્રી એટલે બુદ્ધિશાળી તો છે જ જેવો દેખાય છે ને એવો છે નહીં પણ ખેમા ફોટો તો પાડી લાવીએ કઈ નો સરપંચી તો છો અમે કોઈને ભેગા થવા જતા કે ઝોનમાં જતા તે ફોટા પાડી લાવીએ અમે અમારું કામ કરવા જતા પૈસા આલ્યા બાયરી લીધી અને લઈને ઘેર આવતા આમ રહ્યા તું વલી કી ઠેકોણા બદલે જાય છે આમ શિયા ઠેકોણા વલી હોય પણ સરપંચ આજ જ ફોન આવ્યો છે હે, કે સોમલાના અને લાલીના ફોટા બધા રહ્યા ને કે હું પેપરમાં આલી દો સમાચારમાં આલી દો ટીવી ઉપર આલી દો વોટ્સઅપમાં આલી દો બધા ફરતા કરી નાખ્યો તો નક્કી ગોબરદાન તો ખબર પડશે આમ હા, હા, પાડી આબરૂ કાઢી આબરૂ થી તો ગમની હું કરું અને કે ફોટા વાયરલ ના કરવા હોય તો હું જે લોકેશન નાખું છું એ લોકેશન ઉપર 50,000 રૂપિયા લઈને આવી જાઓ ઓહો 50,000 તો બાબુજી ને બોલાયા છે ને અને 50,000 રૂપિયા આબરૂના મારે આલી દે હાલવાની એ ના નહીં પણ એમાં- બાબુજી આનું હું નક્કી કે બીજી વખત આવું નહીં કરે બીજી વખત માગશે કેસ કર્યો જો ગુનો એને કર્યો કેસે એને કર્યો અને પાછા ફરીથી એ 50 માં જ્યાં કેમાં કેટલા પૈસા છે આ ખેમા? 50,000 એને માજ્યા છે બરોબર માજ્યા છે છતી લાઈન આલે અલ્યા વલી પહાડ જવાનો રસ્તો આપણો જડી ગયો છે વલી ખરો ને આપણા મને તેદાર કૂટે તો મોનસો રાખે છે પાછો એના તો માણસો હોય છે ઘણા બધા બે જણા શિયા ટાઈમ કૂટાતા છથી ને એકડે છ એટલે એના પહાડ માણસ છે આપણા પહાડ માણસ હોય બંગડીઓ પહેરી છે અરે નહીં દેખાતા અડીખમ જીવણીઓ પોડું ફોડી નાખો કાફી છે ખેમા હું તો એમ કઉ છું બાબુજી આપણા ગામમાં બધા ખરા ને ચિંતા કરે ને વલીનો ફોન આવે ને તો જે લોકેશન ઉપર કે ને કે ઈકણ હું પૈસા લઈને આવું છું પણ પૈસા તો નહીં માર પાસે જીવણિયા તારો ભાઈ થાય હે, ટેકો કર
મારા પાસે હાલ સરપંચ કોઈ નહીં. જો, અમે જવાનું હું લઈને તાર જીવના કાગળિયો અમે ઓવામાં એક ખરું છું. પૈસાની ચિંતા કરશો નહીં, 50,000 હું આલું, મને પાછા આલી દેજો. અરે હું કરવા તમારા પાસે ઓમાં જમીન તું આલી દે. તમાર પાસે જમીન નહીં મેલી. હા હા 50 વધાર હાઉ. આલી દો. તાણ. એમાં આલી દો 8 વાર કઈ નાખું. ગા દસ ભેગા વાર કઈ બહાર નાખો, પણ આ નથી કાઢો. જો હું તો આખા ગામના બધા ભેગા થયા છે. કશો વાંધો નહીં. લખ્યાલ્યું તમને તો ભાઈ. અરે પૈણવા ઓલે હાડા તઈને ખર્ચી શકતો હોય તો બહાર નીકળવા બીજા 50 ખર્ચાઈ હું હતું. હાઉ. તાણ પછી જો મલા જો કુવામાંથી બહાર નીકળવું હોય છે ને તો દોયરાના પૈસા આલવા પડશે. આલ્યા બધું આલ્યું બસ. અમોન કોક કરે. બોલ્યા પછી બીજું નહીં બોલું ખેમા. અને પછી તો પેલા વલ્યાની તો જોવા હું હાલત કરીને મેલું એ બધું પોપટના જેમ સાચું બોલે છે કે નહીં બોલતો. તમે પછી કહેશો કે ગુનેગાર કોણ છે. પણ ખેમા હાલ એ. તમારી હાલત બગાડી છે એ ગાતા નહીં પાછા વલ્યાની પણ અમે તો તમે પકડવા કોણ જાય એમ કયો પેલા આર્યો ને જીવન મુસાર શકણ હકે છે. લઈ જાય ના ગાતી. લઈ જજે. જીવનલાલ ઇન્નમ કોઈ ધોફે ને ધોફે પોકી દેવાય ના બધું જોવું પડે હું સર હું નહીં. સરપંચ તમે એ તો કોક આ પહોંચેલી વલી ખરો ને મૂછો કાઢીને ઘેર મોકલી દે હ. પહોંચેલી માયા છે પહોંચેલી. જીવનલાલ ખેમાન છેતરીજો એટલે જેવો તેવો ના હોય શાંતિ રાખો એના માટે એના ખરા ને. ઈશારા ઉપર તો માણસો ખરા ને ઉઠાઈ લીધી ડાયરેક્ટ જ. કેમાં એના માટે બુદ્ધિથી કોમ લેવું પડશે અને ગમે તે કોક ચોકટું ગોઠવવું પડશે. એ સરપંચ તમે ગોઠવો. સરપંચ લોકેશન મોકલવાનું તો કેતો જ તો મોકલીએ દીધું છે. આવી ગયું છે. આઈ ગયું. જોઈ લ્યો. શું વલીનો ફોટો છે એમ નહીં આવતો તાને. ફોટો તો નહીં આ હું ઓળખી જાઉં છું. મોકા કોઈ ઓળખી જશે. પક્કા ઓળખીએ છીએ. તમે પૈસાની સગવડ કરો આ લોકેશન ઉપર જઈએ. વણા તું જા ઘેર ના આવ તાર મમ્મી પાસેથી 50,000 લેતો આય. બધા નહીં લાવવાના ને જેટલા જરૂર હોય એટલા જ લાવવાના છે. અરે એટલે ખર્ચો પાછો થાય જ આવું તો બીજા પાછા લેતા આવજે કે હવે પાછો આવું કર એટલે જીવણીયા કોઈ જોન લઈને નહીં જવાનું. એટલે બીજો આજુબાજુ ખર્ચો બાબુજી કરવો પડે. ના હોય તો હરો આગળ જઈને ગમે તે કોક આઈડિયા મારીએ ને વલીર પકડવાનું ચોકઠું ગોઠવીએ. સરપંચ બધું કરજો પણ હું કેવું ને એટલું હો રાખજો. વલી હું કેતો ખબર પોલીસ નું જોણ ના કરતા ન બધાને પાડી દો કે બધાને પૂરા કહી નાખ્યો કે ગમે તે થાય કે કોઈને ખબર ના પડવી દો અને એકલા આવજો. એટલે એટલું તો નક્કી થાય વલી પોલીસ થી બીવાય છે. હા એ વાત સાચી કરી. પોલીસ થી પોલીસ થી તો સરપંચ ભલ ભલા બી હોય યાર, સમજતા છે નહીં? પણ આપણે શું પોલીસ લઈને જવું છે પણ કાણ એટલે તમે કોણ કોણ જહો? મારા પાસે આઈડિયા છે. હું ભણો જીવણજો. ના સરપંચ હું નહીં આવું. હું ના આવું તો પેલા લંકારી પૂછતા આવું. જીવણિયા એમાં ઘેર શું પૂછવાનું હોય? અરે પૂછવું પડે. આ તો લડાઈ કરવા જવાનું હોય. આઈએ કે ના આઈએ અને વલી તું કી ઉઠાઈ લે નહીં મને ઉઠાઈ લે અને મહિના ખતો હાજો. એટલે ડોસીને પૂછીને આવું. એ ઈ કોઈ તોપના ગોળા નહીં ફરવાના જે પૂછવા જોઈએ છે. પણ પૂછવું તો પડે કે એક લંકારી. કામ કર આમ પૂછવા જોઈશે ને જોઈશે ઘેર જ રહેજે. ચાલશે નહીં આબુ. શરમ આપી જવો શરમ જીવણિયા તને. પોતાનો ભાઈ આટલો મુસીબતમાં હોય લે અને તું ઘેર પૂછવા જોઈશ. હારું હેડો ને. નોકરીમાં પાણી લઈને ડૂબી મળી રા. અને બાબુજી તમે મારે તો સરપંચ હું કહું છું વગર ફોનું ડફણું હું અંગાથી ખોટું ના આવું. તો પાછા અમારા કપરમાં નિસ્કો તમે પાછા. તમારે મને હાચવવો પડે. કેમાં બરોબર છે. અમુક જગ્યાએ એવી હોય ને એ કઈ કાચા પોતા માણસને ના લઈ જવાય. તાણે દખલોના કોમમાં બાબુજી ને લઈ જવાના. હવે દખલો સરકારી કોમ હોય તે પોકી વાળું. લડાઈ ઝઘડો થાય ને દોડવાનું થાય તો તમે મેલીન છો ના હો મને કયો. હા, એ વાત સાચી હમણાં છે. ડખો પટાવતા પટાવતા આ પટી જોય. તાણે પછી પેલો વલી મને પટાઈ દે. એમાં જો બાબુજી નહીં લઈ જવાય કણ. શેમ? બાબુજી છાતીના પોચા હઈ જીવણિયા અને મુઠ્ઠી આટકોણા છે નહીં દોરવાનું થયું અને વલી સફરો અને નાવો તો ના પહોંચી જાય તો અણ એ વાત સાચી. અમાર ડખો પટાવતા પટાવતા બાબુજી પટી હોય. ના, ના, બાપુ, અમે ઘેર જ રહો. અમે તમારું જઈએ કામ છીએ. નહીં હો. બીજું કોઈ જોવો કોન્ટેક્ટ બંટેક્ટ સાહેબ નો તો હું કરી આલ્યો છું. ના 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 પોલીસ ના સમાચાર ના હા, પોકારતા. નહીં બોલાવો. ભાઈ કણ બુદ્ધિવાળા માણસોનું કામ છે. કશો વાંધો નહીં, તમે થાકો. માં ડોશીને સમાચાર આલજો. ઓવા ઓના જઈ કી આવજો. હા હા બધા સમાચાર આલ દઉં છું. કબા રોટીઓ જોશે લડવા તે પાછો આવક ના આવે. ના ના બધા પાછા આવશો. સરપંચ વાત આપલો. હું તા પાછું બુદ્ધિ થી કોમ લેજો અને વિચારીને કોમ લેજો, બરોબર? છેતરાતા નહીં. જેવું નોમ છે એવું કોમ હશે એનું. ચિંતા કરશો ને વલી આખા જારમાં ફસાઈ જશે. બસ તાને અને મારી જારમાંથી તો વાઘ બાર ના નીકળે કે વલી નું હું પારસ વાત સાચી. તાને એની મૂછો ભરાઈ રહે. સારું હેડો જો બધા. અમે ચિંતા નહીં. કેસ સરપંચ ના હાથમાં જોશે ને એટલે પૂરો થયા વગર રવાનો નહીં. વલી હોય કઈનો ભાઈ ગલી હોય એનું મોત જ છે. અમે કેમાં આ બૈરું લાવવાની ભૂલ કરીને એવી જિંદગીમાં કદી કરતો નહીં તને આ કીધું. મારા બાપ ગોતરમાં સરપંચ અમુક ખરો ને કોઈ દાડો કોઈની બાયડી લાવી આલું ને ઉપરથી ગોમમાં મારી હાહરીમાં હગું થતું હોય ને તોય નહીં ખરાબું અમુક કોઈને. ના
પણ આ તેમાં ડખો પડવું જ નહીં તો. અલ્યા કોઈ રસ્તામાં નહીં પડી અત્યારે બધા લૂંટવાનું કર્યું છે લૂંટવાનું બધાને ફસાવાનું કર્યું છે તમારું પિક્ચર 50,000 આલી દે ને તો તમારું પિક્ચર તો હજી બાકી જ રહે સરપંચ ગમે તે કરો પણ આ થળ મૂળથી આ બધું પટી જાય ને એવું કરો. આ વલી ખરો ને જીવનમાં કોઈને ક્ષેત્ર ના ને એવો કરીને મેલો. શું કરશું કે આમ? હજી પૈસા તો આપવા દે ઓવા. અને ખાલી હાથે પડતું હોય તો જઈએ મારું મગજ કોમ હાલતું નહીં એટલે સરપંચ એક કામ કર્યું હોય ઓમે આપણે ઈ જવું પડે એના કરતા વલીન હોય બોલાયો હતું હતો ના આવે? આપણે થોડા એના નોકર પણ છીએ. લોકેશન એને નાખ્યું કન જ જવું પડશે. જીવણિયા મારા શોમા કાકાના ફોટા એના પાસે છે આપણા પાસે નહીં. એ તારા જેવો ગોડો નહીં વાલી તે હોમો આવા જેલમાં પુરાવા મૂર્ખા એ બુદ્ધિ વાળો છે એ વાત સાચી કરી હો સરપંચજી. મો એમને વલી નામ નહીં રાખ્યું ને આ ભણો છે એટલે બોલાઈ આવું જઈને. અલે શાંતિ રાખ કે ભોણાની મમ્મી છો ગાગી પાછી છે પૈસા હાલો તને લઈને આવે કે વખત ઓહો તું તો ચાવી મોમી પહાણ છે એમ કયો કે બીજું કોઈ અમે નહીં. જીવણિયા ઘરમાં તિજોરીની ચાવી તો બહેરો પાસે જો શોમા આયો કાકા. આયો ભણો આયો. હા હા. તારી તારી તને થોડું ખિતામ લઈને ફરે લે લ્યો, લેવા જતા નહીં ઘેર જો તો ખબર પડે. માર મમ્મી બોલતો હતો કે આખો દાડો શું કરો છો પૈસા લઈને બે જણા? તે તારી મમ્મી પિક્ચર તો આખું કઈ નહીં દીધું ને તી. કશું કીધું નહીં. મેં કીધું માર મમ્મી કીધું ખાલી 50,000 આલો પછી આઈને જે છે એ વાત કરશી. મને ખબર નહીં આમાં. સારું કર્યું હે. ચાલો. અમે બહેરોનો જીવ કેમાં ખરો ને પૈસાની બાબતમાં કાઠો હોય હા, સાચી વાત છે. પૈસા ના કાઢવા દઈએ ખેમા. હમણાં વાત નહીં જોઈ હેડે આપણે અમુક. ઉતાવળ બહુ છે એ જલ્દી વલી નાલ દેવાનો બહુ ઉતાવળ છે તારા આલી દેવાને પણ આપણા ફોટા ડિલીટ વાગી જાય કે વાયરલ કરી દે ધમકી ખોટા આપતો તો. ધંધા કરે ને તો એક દાડો તું આ દુનિયામાંથી ડિલીટ વાગી છે અને આ વાતથી જો પેલા ગોબરદાન ખબર પડશે ને સરપંચ તો બધા મને ખબર- જીવતે મળી રહે લ્યા ઈવન ખબર ના પડવા દે. અત્યારે ખેમા ફોનમાં જો બટન દબાવ્યું ને તો મોણસને બધી ખબર પડી જાય કે મોણસને કેટલું ખોટું કર્યું છે તારા ફોટા તારા હારો જો હોય ને તો બોડામ લાકડીઓ મેલશે ઈવો તો કેવું જલ્દી હેડો આલી દે. હું તો કઉ છું આ 50,000 રૂપિયા વલીને આલવા ચિયો જ હોય શોમો કાકો લેશો મુ તમે જ તો ઓલી પકડી પછી મને મહી નાખે તો લ્યો, તે દાડે ધંધો કરવા તૈયાર વેપાર અને બાલવા જવાની એ બીક શું માં કાકા? લાલી લેવા જો ને એ દારો બે ઓમ હટ્ટા કટ્ટા મોણસ છે મને પૂટે તો બરોબર નો લે હું નહીં જાઉં. તો ના વાતો વલીના મૂસો હોય ને તો આપણે જીવણિયા મૂસો હોય ને હા જીવન જશે. લઈ લેજો. આ 50,000 વલીને તારા કોઈ વલીને પકડવાનો નહીં પૈસા પૈસા ખાલી આલવાના. જીવન પૈસા આલી દેવાના. પૈસા આલવાના છે પછી તો અમે પહોંચી વળશું જીવણિયા ના સરપંચ આપણું કામ નહીં. જો હું શું ઓળખું છું મી તો બાર્યો નહીં. લાવજો લાવો ને હું આલી દો ભાઈ બસ મને મેલી નાહી ના જતા શેરી ટેકો રાખજો. કેમાં ચિંતા કરે તારા પાછા મરદ ઉભો થઈને વિચારજે તું હું પૈસા તો આલી લ્યો પણ કોક આગુ પાછું થાય તો બધા આવી દેજો દોડીને. કેમાં એ આગું પાછું કરવાનું નહીં અમે તારા શેરીએ શું હં. એ તો ત્યાં જઈને કહું છું યાર વલીને જે રીતના પકડવાનું જે રીતના ઝાડમાં ફસાવો ને એ મેં કમ્પ્લેટ ઝાડ ગોઠવીને મેલી છે ઓવર સાધન લઈને જવું. ત્યાં હું ઉડીને જાઉં હાલો બધું એ કરવું જ પડે કે સાધન એમને થોડું હેડીને જવાય તાને. જીવનિયા હું તો કહું છું ના હોય ને તો અમે શમો કાકો બે જણા દર વખત બાયરી લેવા પૈસા આલવા જતા ને તે એક રિક્ષા લઈ લઈએ એમાં અમે શમો કાકો બે જણા બેસી જઈએ અને બીજી રિક્ષા તમે પાછળ ભાડા કરીને આવો એમાં તમે 3 જણા રહેજો એટલે વલીને ખબર ના પડે કે આને આટલા બધા માણસો આવ્યા છે. જો આટલા બધા જવું ને તો એની એ ખબર પડી જાય કે મોનો ના મોનો કોક ડખો છે. હા, એ વાત સાચી કરી હો સરપંચ. કોઈ વાંધો શું નહીં કરજો? ખેમા. બે જણા પૈસા આલવા જજો અને બીજા ઉભા રહો. બે શેતાન કરો ને